તો મહાયુદ્ધને લઈને અહીંયા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ તણાવથી દુબઈમાં ગુજરાતીઓ ફસાયા છે। સુરત અમદાવાદના 32 થી 50 લોકો દુબઈમાં અટવાયા હોય તેવી વિગતો સામે આવી રહી છે। ફ્લાઇટો રદ થઈ રહી છે અને જેના કારણે દુબઈમાં ગુજરાતીઓ ફસાયા છે। જરીવાળા પરિવારના 25 સભ્યો પણ અહીંયા ફસાયા હોવાની વિગતો સામે આવી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ તણાવથી દુબઈમાં ગુજરાતીઓ ફસાયા છે। સુરત અમદાવાદના 32 થી 50 લોકો દુબઈમાં અટવાયા છે। ફ્લાઇટો રદ થતા મુસાફરો દુબઈમાં ફસાઈ ગયા છે। જરીવાળા પરિવારના 25 સભ્યો પણ દુબઈમાં અટવાયા છે। દુબઈ સુરત ફ્લાઇટ કેન્સલ થતા મુશ્કેલી વધી ગઈ છે। અટવાયેલા ગુજરાતીઓએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી છે। તેમણે કહ્યું છે કે દુબઈમાં મિસાઇલ ડ્રોન હુમલા જોવા મળી રહ્યા છે। દુબઈ ડિફેન્સે મિસાઇલ હવામાં જ ડિસ્ટ્રોય કરી દીધા છે ત્યારે રસ્તાઓ સુમસામ બન્યા છે અને અંજાપાભરી સ્થિતિ દુબઈમાં સર્જાઈ છે। સરકાર ભાડું આપશે તેવી વાત સાંભળી છે પણ કન્ફર્મ નથી। દુબઈ સરકારે હજુ સુધી કોઈ સંપર્ક કર્યો નથી। દુબઈમાં તમામ ગુજરાતી મુસાફરો હાલમાં સુરક્ષિત છે। હોટેલમાં રહેવા સિવાય કોઈ બીજો ઉપાય નથી। પરિવાર સાથે સતત વિડીયો કોલ પર સંપર્કમાં આ તમામ મુસાફરો રહી રહ્યા છે। તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની જે તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે દુબઈમાં પણ અનેક મુસાફરો ફસાયા છે, જેમાંથી જે ગુજરાતી મુસાફરો છે, જેમાં સુરત અમદાવાદના મુસાફરો છે, તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી। તો દુબઈમાં જે ગુજરાતી ફસાયા છે તેમાંથી અમર જરીવાળા આપણી સાથે જોડાયા છે। અમર, અત્યારની પરિસ્થિતિ દુબઈમાં કેવી છે? આપ અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો દુબઈની અંદર તેના વિશે જણાવજો। દુબઈની અત્યારે પરિસ્થિતિ ડર તો નહીં કહેવાય, બટ એક જાતનું ઘરે જવાની એક લાગણી હોય કે ઘરે હવે ક્યારે જઈશું, કારણ કે ફ્લાઇટની કોઈ પણ ઇન્ફોર્મેશન અમને આપવામાં આવી નથી અત્યાર સુધી અને ક્યારે ફ્લાઇટ ચાલુ થશે એની પણ કોઈ ઇન્ફોર્મેશન નથી। બટ હાલ ઘરે અત્યારે દુબઈમાં રેસ્ટોરન્ટ અને હોટલો ચાલુ છે, જેથી જમવાની કે રહેવાની તકલીફ હજુ સર્જાઈ નથી। બટ તમે જોઈ શકો છો દુબઈની અંદર અત્યારે આખું દુબઈ ખાલી છે। લોકો રસ્તામાં જે રોડ પર અમે રહી રહ્યા છે એ રોડ પર લગભગ એટ અ ટાઈમ 1 કલાકની અંદર હજારો ગાડીઓની અવર જવર થતી હોય છે, પણ અત્યારે રસ્તાઓ ખાલી છે દુબઈની અંદર। અમર, આપ અત્યારે એક્ઝેક્ટ દુબઈની અંદર કઈ જગ્યા પર છો અને ત્યાં કેટલા ગુજરાતીઓ ફસાયા? લગભગ અમે 50 થી 60 ગુજરાતીઓ છે ગુજરાતના, અને હું બર દુબઈ એટલે મીના બજાર પાસે નો એરિયો છે બર દુબઈ કરીને, અમે ત્યાં હોટલમાં રહ્યા છે। પણ ઘણા બધા વિડીયોઝ જે રીતે અમર જે રીતે અત્યારે એવા પણ સામે આવી રહ્યા છે કે દુબઈની પરિસ્થિતિ અત્યારે બહુ જ નોર્મલ છે, ત્યાંની સરકાર અત્યારે લોકોની મદદ કરવા માટે આગળ આવી રહી છે તેવી પણ વાતો, પણ આપના સુધી શું મદદ પહોંચી છે ખરા? અત્યારે અમારી પાસે દુબઈ ગવર્મેન્ટ તરફથી લેટર આવ્યો છે, પણ હજુ એનું કન્ફર્મેશન હોટલ લગભગ 1 કલાક પછી કન્ફર્મેશન કરશે કે આઈધર તમે સ્ટે ફ્રી કરી શકો છો ઓર તમારે જાતે પે કરવાનું રહેશે। એ હજુ કન્ફર્મેશન અમારી જોડે આવ્યું નથી, પણ સરકારનું જે લખાણ છે તે અમારી જોડે આવી રહ્યું છે। બિલકુલ, તમે દુબઈમાં જોઈ રહ્યો છો દુબઈ અત્યારે આખું ખાલી છે। બિલકુલ, આ આખો રસ્તો છે। ઓકે, અમર, અત્યાર સુધીમાં જે રીતે આ ઈરાન ઇઝરાયલનું યુદ્ધ જ્યારથી ફાટી નીકળ્યું છે ત્યારથી દુબઈની અંદર પણ ઘણા અટેક થયા છે। કઈ કઈ જગ્યાઓ પર અટેક થયા અને શું આપના સુધી એ કોઈ પણ અસર પહોંચી છે, કોઈ નુકસાન થયું હોય એવી પણ કોઈ વિગતો? આમાં દુબઈની અંદર મેં મારી નારી આંખે લગભગ 15 થી 20 ડ્રોન ઉડતા જોયા છે, પણ એ લોકો આકાશની અંદર જ એને ફોડી નાખ્યા છે। પણ ઘણીવાર કોઈનો મલબો નીચે પડે અને એ મલબાથી થોડી ઘણી આગ લાગે એ જ નુકસાન છે, બાકી કોઈને જાનહાનિનું એક પણ મેસેજ આવ્યો નથી। ઓકે અમર, એવી પણ વાતો સાંભળવા મળી છે કે દુબઈ અત્યારે ફૂલ સુરક્ષિત છે, દુબઈમાં કોઈ આવી યુદ્ધની અસર જોવા નથી મળી રહી, પણ નુકસાન તો થયું છે। અત્યારે જે રીતે આ અટેક થયા છે તે ચોખ્ખાપણે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં અટેક તો થયા છે, તેના લીધે કેવી અરાજકતા ફેલાઈ છે ત્યાં, કેવો લોકોમાં ડર છે? ડર લોકોમાં એ છે કે હવે યુદ્ધ શરૂ નહીં થાય ને શરૂ થાય એ પહેલા આપણે જે ઇન્ડિયા પાછા આવવું છે એની ફ્લાઇટો ચાલુ થાય અને સરકાર કંઈક મદદ માટે આગળ આવે, ઇન્ડિયાની સરકાર, એવું અમે ઈચ્છીએ છીએ। દુબઈના પ્રશાસન દ્વારા કોઈ અત્યારે આપને કહેવામાં આવ્યું હોય વાત કે ઘરમાં જ રહેવાની વાત કરવામાં આવી હોય અથવા કોઈ પર્ટિક્યુલર વિસ્તારોમાં ન જવાની વાત કરાઈ હોય? હવે ગઈકાલે રાતે એલર્ટ મેસેજ આવેલો હતો
કે તમે અત્યારે સુરક્ષિત છો, તમે તમારા રેગ્યુલર કામ કરી શકો છો. બટ એના પહેલાના 2 એલર્ટ મેસેજ જો મારી પાસે વોટ્સએપમાં છે, એ લોકોના એલર્ટ મેસેજમાં હતું કે તમે ખુલ્લી જગ્યા પર જતા નહીં અને જ્યાં બારી બાર ના હોય ત્યાંથી દૂર સુવાની એ લોકોએ અપીલ કરી હતી. પણ આજે સવાર પડતા લગભગ સવાર એટલે રાતે 1:45 વાગે એક બીજો એલર્ટ મેસેજ આવ્યો હતો કે તમે અત્યારે હવે સુરક્ષિત છો. અચ્છા. અને એ પછી અત્યાર સુધી કોઈ ડ્રોન ને એવી કોઈ ઘટના જોવામાં આવી નથી હાલ પૂરતી. એટલે ગઈકાલ રાતથી જ્યારથી એ અલર્ટ આવ્યો છે ત્યારબાદ કોઈ ડ્રોન આપે જોયા નથી? ડ્રોન જોયા નથી. બાકી કન્ટિન્યુઅસલી 2 દિવસથી અમે ઘણા ડ્રોન જોયા અને એ આકાશમાં જ એ લોકો ડિસ્ટ્રોય કરી દેતા હતા અને એના અવાજ પણ અમે સંભળાતા હતા અને એના અમારી પાસે વિડીયો પણ છે. બિલકુલ. અમર, ભારત તરફથી કોઈ નોટિસ આપને મળી હોય, ભારત તરફથી કોઈ સૂચના આપવામાં આવી હોય પ્રશાસન દ્વારા? ભારત તરફથી સૂચના અત્યારે પ્રશાસન એ કરી રહી છે કે કેવી રીતે ઇન્ડિયા પાછું ફ્લાઇટ ચાલુ થાય એની પ્રશાસન છે, પણ અમને હજુ કોઈ પ્રોપર ન્યૂઝ આવી રહ્યા નથી, તો અમે એની ખાસ વેઇટમાં કરી રહ્યા છે. બિલકુલ અમર, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર અને આશા રાખીએ છીએ કે આપ તમામ ગુજરાતીઓ ત્યાં સુરક્ષિત રહો. તો જે રીતે દુબઈમાં આ તમામ ગુજરાતીઓ ફસાયા છે, ગઈકાલે એક ચેતવણી, એક મેસેજ, અલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે દુબઈ પ્રશાસન દ્વારા. તેમાં કહેવામાં આવ્યું છે કે અત્યારે દુબઈ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.